વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના સંસ્કૃત લેક્ચરની અંદર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ છંદ વિશે. આની પહેલાંના લેક્ચરમાં છંદનો પરિચય મેળવ્યો. છંદના પરિચય પછી આપણે છંદના યતિ, ગણ, લઘુ, ગુરુ વગેરે વિશે માહિતી મેળવી. આટલી સમજ કેળવ્યા પછી હવે આપણે અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવજ્રા એ 5 છંદોનો અભ્યાસ કરવાનો છે. હવે વાત કરીએ પહેલો, જે આપણો સૌથી જાણીતો અને સંસ્કૃતમાં વધારે પડતો ઉપયોગમાં લેવાતો છંદ, જે અનુષ્ટુપ છંદ, જે છંદને સંસ્કૃતની અંદર જે છંદ છે એ છંદને અનુષ્ટુભ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સંસ્કૃતમાં આ છંદનું નામ અનુષ્ટુપ, એટલે કે આ છંદને ગુજરાતી ભાષામાં આપણે અનુષ્ટુપ શબ્દ વાપરીએ છીએ, જેના કારણે આપણે પણ અનુષ્ટુપ શબ્દનો જ ઉપયોગ કરીશું. હવે આ છંદને સમજતા પહેલાં આ છંદના લક્ષણને સમજવું જરૂરી છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ લક્ષણની. તો લક્ષણ છે પંચમમ લઘુ સર્વત્ર, સપ્તમમ દ્વિચતુર્થયો, ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ, શેષેષ્વ નિયમો મતઃ. જુઓ, હવે વાત કરીએ કે આ છંદનું લક્ષણ. તો એમાં પહેલું જે છે, આ છંદના લક્ષણને તમે મોઢે કરો એટલે આપણને દરેકે દરેક અનુષ્ટુપ શ્લોકની માહિતી આપણને ખબર પડી જાય. આમ જોઈએ તો આની અંદર 2 લાઈન, એટલે કે સંસ્કૃતના 2 લાઈનવાળા જે શ્લોકો છે એ વધારે પડતા અનુષ્ટુપ છંદમાં હોય છે. સાથે બીજી જો વાત કરીએ તો અનુષ્ટુપની જેવો જ આર્યા છંદ જે છે એ પણ 2 લાઈનમાં જ છે. એટલે હવે મુખ્ય વાત આપણે તો કોઈ પણ શ્લોક હોય એ શ્લોકની અંદર પંચમમ લઘુ સર્વત્ર, એટલે કે પાંચમો હંમેશા દરેક ચરણની અંદર પાંચમો એ હંમેશા લઘુ હોય છે. પાંચમો અક્ષર હંમેશા લઘુ. પછી તો ચારેય ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય છે. અને બીજી વાત કે બીજા અને ચોથા એ 2 ચરણ, એટલે કે દ્વિચતુર્થયો, બીજો અને ચોથું ચરણ. બીજું ચરણ કયું થાય તો સપ્તમમ દ્વિચતુર્થયો. તો એ જે છે, જુઓ, બીજું અને ચોથું ચરણ કયું થશે તો આ સપ્તમમ દ્વિચતુર્થયો એ જે છે એ બીજું ચરણ થાય. કયું
તો આપણે ચર્ચા કરીએ છીએ આ બીજું ચરણ અને આ ચોથું ચરણ. ટોટલ 4 ચરણ છે. પંચમમ લઘુ સર્વત્ર આ એક ચરણ થયું. સપ્તમમ દ્વિચતુર્થયોઃ આ બીજું ચરણ થયું. ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ આ ત્રીજું ચરણ થયું. શેષેશ્વ નિયમો મતઃ આ ચોથું ચરણ થયું. આ 4 ચરણો જે છે એ 4 ચરણોમાં પહેલામાં શું કીધું? પંચમમ લઘુ સર્વત્ર, અર્થાત પાંચમો ચારેય ચરણનો પાંચમો અક્ષર એ હંમેશા લઘુ હોય છે. સપ્તમમ દ્વિચતુર્થયોઃ સાતમો અક્ષર બીજા ચરણનો અને ચોથા ચરણનો સાતમો અક્ષર પણ લઘુ હોય છે. પછી ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ, જ્યારે ચારેય ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. અને શેષેષુ હવે બીજા જે બાકી રહ્યા અનિયમો મતઃ એમાં કોઈ નિયમ નક્કી કરેલો નથી. એટલે આખા અનુષ્ટુપ છંદના લક્ષણનું અર્થ કરીએ તો નીચે જુઓ, અર્થ સરસ રીતે આપેલો છે. એ અર્થને આપણે સમજીએ. શું કહે છે? અર્થાત અનુષ્ટુપમાં 4 ચરણ હોય છે. તે ચારેય ચરણોમાં પાંચમો અક્ષર લઘુ હોય છે. બીજા અને ચોથા એમ 2 ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે. જ્યારે ચારેય ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. બાકીના અક્ષરો માટે લઘુ ગુરુનો કોઈ નિયમ નક્કી કરેલો નથી. સમજાણું? હવે આપણે વાત કરીશું ઉદાહરણની. તો ઉદાહરણ અહીંયા આપ્યું છે. ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડે તે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. હવે આમાં આપણે જોઈએ તો હવે આખા અનુષ્ટુપ છંદની જો ચર્ચા કરીએ તો અહીં ચારેય ચરણોની અંદર 8 અક્ષરો હોય છે. અને 8 અક્ષરના એક ચરણ એવા 8 અક્ષરવાળા 4 ચરણો એટલે 8 ચોક 32. કહેવાનો ભાવ છે કે અડધા અક્ષરોને ન ગણતા ટોટલ 32 અક્ષરોનો આ શ્લોક હોય છે. 32 અક્ષરો જે શ્લોકમાં હોય તેને અનુષ્ટુપ છંદ કહેવાય છે. ઉદ્યમ સાહસમ ધૈર્યમ એમાં 3 ને 3 6 ને 2 8 8 અક્ષર થયા. એટલે 8મા અક્ષરે દરેક ચરણના અંતે યતિ આવે. એટલે 8મા અક્ષરે યતિ આવે. એટલે આપણે યતિ એટલે શું? આની પહેલાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે યતિ એટલે અટકવું. તો અટકવા માટે આપણે અહીંયા વાત કરી કે ધૈર્યમ, ત્યાં આપણે અટક્યા. તો ઉદ્યમ એ 3 અક્ષર, પછી સા એ ચોથો અને હ છે એ 5મો અક્ષર થયો. તો 5મો અક્ષર કેવો છે? લઘુ છે. કેવી રીતે ખબર પડી? તો કે જેની અંદર રસ્વ સ્વર હોય એ લઘુ ગણાય છે. તો હની અંદર અ રહેલો છે. અ છે એ લઘુ સ્વર છે, રસ્વ સ્વર છે. એટલા માટે પંચમમ લઘુ સર્વત્ર. પછી બુદ્ધિ શક્તિ એ 4 અક્ષર થયા. પછી પરાક્રમમાં જે પ છે એ 5મો અક્ષર થયો. તો એ પણ લઘુ છે. ષડે તે યત્ર વર્તન્તે, તો ષડે તે 3 ય અને ત્ર. હવે ત્ર જે છે એની અંદર તો જોડિયો અક્ષર આવ્યો, આપણને એવું થાય. પણ ત્ર છે એમાં ય પછી ત જે છે, ત્રની અંદર ત ર અને અ આ 3 વર્ણો ભેગા થયા. એટલા માટે આપણે એને યને સાથે આગળના અક્ષર સાથે એને ગણવાનો હોય છે. જેના કારણે આપણે
ત્ર જે છે એની અંદર લઘુ જ ગણવાનો આવશે, એટલે એ પણ પાંચમો અક્ષર થયો, એ પણ લઘુ થયો. તત્ર દેવ સહાય, એમાં સહાયમાંથી સ એ પણ પાંચમો થયો, એટલે પંચમમ લઘુ સર્વત્ર. તો ચારેય ચરણનો પાંચમો અક્ષર એ લઘુ છે. પછી દ્વિચતુર્થયો હો, સાતમો અક્ષર. તો બીજાનો સાતમો અક્ષર કયો થયો? ક. કારણ કે રા પરાક્રમમાં જે રા પછી ક્ર છે, એ ક્રની અંદર રહેલો ર છે એને આગળના સાથે ગણવાનો છે, જેના કારણે આપણે ત્યાં ક એકલો છે એવું સમજવાનું છે. અને સહાય કૃત, એમાં ય છે, આ કૃત એની અંદર સહાય ય જે છે એ સાતમો અક્ષર થયો, કારણ કે પાછળ ત અડધો છે એટલે એને આપણે ગણતા નથી. તો આખા જે છે એમાં ય આવ્યો, તો યના લીધે આપણે એને સાતમો અક્ષર ગણીશું. એટલે થયું પંચમમ લઘુ સર્વત્ર. પાંચમો અક્ષર બધી જ જગ્યાએ નાનો લઘુ હતો, અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ છે. પછી શું કીધું? ષષ્ટમ ગુરુ. બધા જ ચરણો પાદાનામ, ચારેય પદોમાં ચારેય ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. તો હવે જોઈ લઈએ કેવી રીતે. તો ઉદ્યમ સાહસમ ધૈર્યમ, એમાં યની પાછળ યમમાં મ આવ્યો, અનુસ્વાર છે એને પાછળ મ તરીકે મૂકો, તો એ અડધો થયો. તો અડધાને આપણે આગળની સાથે ગણીએ છીએ યમ, તો ય અને મ અડધો એમ થઈને એ ગુરુ થઈ ગયો. પરાક્રમ, એમાં છઠ્ઠો અક્ષર કયો થયો? રા. રા છે એ છઠ્ઠો અક્ષર છે, તો આ એ દીર્ઘ સ્વર છે, એના માટે અહીંયા ગુરુ થયો. ષડેતે યત્ર વર્તન્તે, એમાં વ એ છઠ્ઠો અક્ષર છે, પણ એ વની અંદર અ છે એટલે લઘુ હોવો જોઈએ, પણ પાછળ જે રેફ છે એ રેફને આપણે વની સાથે ગણવાનો છે, જેના કારણે એ પણ ગુરુ થયો. અને છેલ્લામાં તત્ર દેવ સહાય કૃ, એમાં હા એ છઠ્ઠો અક્ષર છે, એટલે હા એની અંદર પણ છે. હવે આ ત્રણ નિયમો નક્કી થયા, એ પછી ના કોઈ બાકીના રહેલા અક્ષરો માટે કોઈ પણ લઘુ ગુરુનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણે એના ભાષાંતરને જોઈએ. શું કહે છે કે અર્થાત ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, જ્યાં આ 6 વસ્તુઓ હોય ત્યાં દેવ પણ સહાયતા કરે છે. હવે એની વાત કરીએ તો અહીં 4 ચરણ છે, દરેક ચરણમાં 8 અક્ષર છે. પ્રથમ ચરણનો 5મો અક્ષર હ અને છઠ્ઠો અક્ષર સમ અનુક્રમે લઘુ ગુરુ છે. એ જ રીતે બાકીના ત્રણેય ચરણમાં 5મો અને છઠ્ઠો અક્ષર ક્રમશઃ લઘુ અને ગુરુ છે. બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર ક્ર અને ય છે, એ લઘુ છે. આમ ઉપરયુક્ત શ્લોકમાં અનુષ્ટુપના બધા જ લક્ષણો બંધ બેસે છે. આથી આને અનુષ્ટુપ છંદ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે અહીંયા અનુષ્ટુપ છંદ. હવે કોઈ પણ તમે 2 લાઈનવાળો શ્લોક તમને આવડતો હોય, જેમ કે તમે 10મામાં હતા ને એમાં આપણે શ્લોક પૂર્તિવાળા ઘણા શ્લોકો હતા, જેની અંદર આપણે 2 લાઈનવાળા 4 શ્લોકો હતા. તો એ કયા કયા હતા? સમગચ્છધ્વમ એ મંત્ર હતો, એટલે મંત્રના છંદ અલગ હોય. પછી આપણે હતો સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. આવી રીતે છંદનું લક્ષણ તમને આવડતું હોય તો તમે પણ જાતે શ્લોકની રચના કરી શકો છો. એની માટે તમને સંસ્કૃત શબ્દ ભંડોળ તમારી પાસે હોવું જોઈએ. જો શબ્દ ભંડોળ તમારી પાસે હોય તો તમને એ શ્લોકની રચના કરતાં પણ આવડી જાય. છંદનો આપણને લક્ષણ યાદ હોય અને છંદના લક્ષણની સાથે સાથે આપણને સંસ્કૃતના
વિભક્તિ અને ક્રિયાપદોનું જો નોલેજ હોય તો આપણે જાતે પણ એની રચના કરી શકીએ છીએ. હવે વાત કરીએ છંદ નંબર 2, મંદાક્રાંતા. આ છંદનું લક્ષણ છે એક લાઈનમાં, જેને આપણે યાદ કરવાનું છે. મંદાક્રાંતામ બુદ્ધિરસનગૈર મૌભનૌ તૌત્રયુગ્મમ. મંદાક્રાંતામ બુદ્ધિરસનગૈર મૌભનૌ તૌત્રયુગ્મમ. હવે આપણે પેલું જે આપણે આની પહેલાંના લેક્ચરમાં ભણ્યા હતા ને, યમા તારા જભાન સલગમ, એ યમા તારા જભાન સલગમ એમાંથી ગણ હવે આપણે આ ગણવાળા છે. પહેલો જે અનુષ્ટુપ છંદ હતો એ અનુષ્ટુપ છંદની અંદર વાત કરીએ તો એની અંદર આપણે અક્ષરોને જોવાના હતા. હવે અહીંયા આપણે ગણ જોવાના છે. તો ગણ કેવી રીતે જોવામાં આવશે? તો સૌથી પહેલાં તો શું કીધું? મંદાક્રાંતા, એટલે કે મંદાક્રાંતા છંદ જે છે એ છંદમાં અંબુધિ અને રસ નગેય. હવે આ વાત જો કરીએ તો અંબુધિ એટલે અંબુધિનો અર્થ શું થાય? તો કે સમુદ્ર. સમુદ્ર કેટલા છે? 4, એટલે 4 ચોથા. પછી રસ, તો આપણા જીવનમાં સ્વાદ માટે કેટલા છે? ષડરસાની 6 રસો છે. ખાટો, તીખો, ગળ્યો, મોળો, તુરો, કડવો થઈને અને ખારો એમ થઈને ટોટલ 6 રસો છે. તો રસ 4, અંબુધિ એટલે 4 સમુદ્રો, પછી રસ એટલે ષડરસાની એટલે 6, 4, 6 અને નગ. નગ એટલે પર્વત. પર્વતો કેટલા છે? આપણા મુખ્ય ભારતના મુખ્ય પર્વતો 7 છે. એટલે ટોટલ કેટલા થયા? 6 ને 4, આ 6 રસો અને અંબુધિ. અંબુધિનો અર્થ છે, જુઓ, આ અંબુધિ એટલે 4, પછી રસ એટલે 6, 6 ને 4 10 અને નગ એટલે 7. એટલે ટોટલ 17 અક્ષરોનો આ છંદ છે. ટોટલ આ છંદમાં 17 અક્ષરો હોય, પણ કેમાં? એક ચરણમાં 17 અક્ષરો આવે. ખ્યાલ આવી ગયો? એટલે કેવી રીતે વાત કરી? તો કે આ જે છે એ અંબુધિ એટલે 4, રસ એટલે 6 અને નગ એટલે 7. એટલે 6 ને 4 10, 10 ને 7 17. એક લાઈનની અંદર 4 લાઈનનો શ્લોક છે, એમાં એક લાઈનની અંદર ટોટલ 17 અક્ષરો આવે. આ 17 અક્ષરોનો આ છંદ છે. એક લાઈનમાં 17 અક્ષરો. હવે એ 17 અક્ષરો છે એને 3-3ની પેરમાં આપણે જોવાના. 3-3ની પેરમાં જોશો એટલે તમને 3-3ની પેરમાં જોઈએ એટલે એના ગણ ખબર પડશે. હવે આમાં શું કીધું? રસ નગૈહિ. એટલે હવે આ આપણે જોઈએ ને તો એ વસ્તુ એ પણ કહેવા માગે છે કે અંબુધિ એટલે 4 અક્ષરે, રસ એટલે 6 અક્ષરે અને નગ એટલે 7 અક્ષરે. એક લાઈનમાં 3 વખત અટકવાનું થાય. તો સૌથી પહેલાં આ આપણને છે ને છંદ છે એના લક્ષણ ઉપરથી આપણને રાગની પણ ખબર પડે છે. હવે આમ જોઈએ ને તો આપણે આ જો ડાયરેક્ટ હું તમને એકવાર ઉદાહરણ સમજાવી દઉં. એક લાઈન ગાઈને સમજાવું એટલે ડાયરેક્ટ તો આપણને રાગ કેમ ખબર પડે? એટલા માટે અહીંયા રાગને જોઈએ તો સૌથી પહેલાં શું કીધું? અંબુધિ એટલે 4. અંબુધિ એટલે સમુદ્ર. સમુદ્ર 4 છે એટલે 4 અક્ષરે યતિ આવશે. નન્વાત્માનમ, ન, વા, ત્મા અને ન એટલે 4 અક્ષરો થયા. આપણે ત્યાં ઊભા રહ્યા. પછી શું કીધું? છઠ્ઠા અક્ષરે યતિ આવશે, કારણ કે રસ એટલે 6 અક્ષરોએ રોકાવાનું. બહુ વિગણય એટલે 6 થઈ ગયા. એટલે ફરી યતિ આવી એટલે કે ફરી અટકવાનું. અને છેલ્લે 7મા અક્ષરે એટલે છેલ્લે પદનો ચરણનો અંત હોય ત્યારે. હવે અહીંયા જોવો લક્ષણને સમજીએ.
આ છંદનું લક્ષણ છે મંદાક્રાંતામ બુદ્ધિરસનગૈર મૌભનૌ તૌત્રયુગ્મમ, અર્થાત જે શ્લોકના દરેક ચરણમાં અનુક્રમે મ ગણ, ભ ગણ, ન ગણ, ત ગણ 2 વખત અને છેલ્લે 2 ગુરુ અક્ષરો હોય તેને મંદાક્રાંતા કહે છે. આમાં 17 અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. દરેક ચરણમાં ચોથા, છઠ્ઠા અને 7મા અક્ષર પછી યતિ આવે છે. લક્ષણમાં પ્રયુક્ત અંબુધિ, રસ અને નગ દ્વારા અનુક્રમે 4, 6 અને 7નો નિર્દેશ થાય છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ તો ઉદાહરણ. હવે આ જે ગણ છે ને એ ગણને આપણે ઉદાહરણમાંથી જ આપણે જોવા પડશે. તો મ ગણ એટલે ય મા તારા એટલે કે પહેલાં 3 ગુરુ હોય. તો ન છે અને પાછળ જોડિયો અક્ષર પણ ન અડધો છે અને આગળવાળા સાથે ગણીએ એટલે એ ગુરુ થયો. વા છે એ પણ ગુરુ થયો અને મા છે એ પણ ગુરુ થયો. એટલે મા તારા પહેલો 3 અક્ષરોનો ગણ છે એ 3 અક્ષરનો જૂથ, એ 3 અક્ષરનો એ મ ગણ થયો. પછી ભાનસ, ભ ગણ માટે શું આપણે યાદ રાખવાનું છે? ભાનસ. ભા એટલે ગુરુ, ન એટલે લઘુ અને સ એટલે લઘુ. તો ગુરુ લઘુ લઘુ. તો નમ બહુ એમાં નમ એટલે ઉપર અનુસ્વાર આવ્યો એટલે મ ખોડો ગણીએ આપણે એને, એટલે ગુરુ થયો. પછી બ અને હુ, બની અંદર અ છે અને હની અંદર રસ્વ ઉ છે, એ બંને પણ રસ્વ એટલે લઘુ થયા, એટલે ભગણ થઈ ગયો. હવે આપણે આને આગળ તમને સમજાવેલું જ છે ચોપડીમાં, એના આધારે આપણે ચાલીએ. હવે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં ચોથી, છઠ્ઠા અને 7મા અક્ષરે આપણે અટકવાનું છે એટલે તમને આનો રાગ આવડી જાય. નન્વાત્માનમ બહુ વિગણયન નાત્મનૈવાવલંબે તત્કલ્યાણી ત્વમપિ નિતરામ માગમઃ કાતરત્વમ કસ્યાત્યંતમ સુખમુપનતમ દુઃખમેકાંતતો વા નીચૈર્ગચ્છત્યુપરિ ચ દશા ચક્રનેમિક્રમેણ. આવી રીતનો એનો રાગ થયો. હવે એ રાગને આપણે જોઈએ તો આમાં આ શ્લોકનો અર્થ શું કહે છે કે હે પ્રિયે, હું અહીં મારી જાતને જાતે સંભાળી રહ્યો છું, એટલે હે કલ્યાણી, તમે પણ વધારે કાતર એટલે કે ડરપોક થતા નહીં. કોણ એવું છે કે જેને સતત સુખ જ મળતું રહ્યું છે કે સતત દુઃખ જ મળતું રહ્યું છે? સુખ અને દુઃખ તો ચક્રની માફક ફર્યા કરે છે. આ શ્લોકનું ભાષાંતર હતું. હવે આપણે એને છંદના આધારે જોઈએ તો અહીં દરેક ચરણમાં 17 અક્ષરો છે. આ 17 અક્ષરોના 5 ત્રિક બને છે. ત્રિક એટલે 3નું જૂથ, અને બાકીના છેલ્લા 2 અક્ષરો સ્વતંત્ર રહે છે. આ 5 ત્રિકોમાં પ્રથમ ત્રિક નન્વાત્મા એટલે સર્વગુરુ અર્થાત મગણ. બીજો ત્રિક છે નમ બહુ એટલે આદિગુરુ અર્થાત ભગણ. ત્રીજો ત્રિક છે વિગણ એટલે કે સર્વલઘુ અર્થાત ન ગણ. નસલ એટલે નસલ, ન ગણને ઓળખવા માટે આપણે પહેલાં યમાતારા જભાન સલગમ એની અંદર આપણે શું યાદ રાખવાનું હતું? નસલ એટલે વિગણ એટલે અર્થાત સર્વલઘુ. પછી ચોથું ત્રિક એટલે કે ચોથું ત્રિક શું બન્યું? યત્રાત્મ એટલે અંતલઘુ અર્થાત તગણ. યમા તારાજ થઈ ગયું. તા એટલે ગુરુ, રા એટલે ગુરુ અને જ એટલે અંતલઘુ. અને પાંચમો ત્રિક જે છે એ નૈવાવ અંતલઘુ અર્થાત તગણ, એટલે એમાં પણ તગણ છે, એટલે તારાજ. બાકી રહેલા 2 સ્વતંત્ર અક્ષરો લંબે એ બંને ગુરુ છે,
એટલે આખું એનું શું થઈ ગયું? મંદા ક્રાંતામ બુદ્ધિરસન ગેર મૌ ભનૌ તૌત્ર યુગ્મમ, મગણ ભગણ નગણ, પછી 2 વખત તગણ અને છેલ્લા યુગ્મમ, યુગ્મમ એટલે છેલ્લા 2 અક્ષરો ગુરુ. એટલે આવી રીતે ટોટલ 5 ત્રિક બન્યા છે. એટલે 5 3 અક્ષરોના 5 જૂથ, એટલે 5 તેરી 15 અક્ષર અને છેલ્લે વધ્યા 2 એ બંને લઘુ હોય, બંને ગુરુ હોય, તો એ 2 અક્ષર એટલે 15 ને 2 17, ટોટલ 17 અક્ષરનો આ છંદ છે. આથી અહીં જે છંદ યોજાયો છે તે મંદાક્રાંતા છે. આ શ્લોકના ગાન વખતે દરેક ચરણમાં પ્રથમ ચોથા અક્ષરે, ત્યારબાદ તે પછીના છઠ્ઠા અક્ષરે અને છેવટે ત્યાર પછીના 7મા અક્ષરે યતિ આવે છે. મહાકવિ કાલિદાસનું મેઘદૂતમ આ છંદમાં લખાયેલું છે. ઉપરનો શ્લોક તેમાંથી લેવામાં આવ્યો છે. કશ્ચિત, અને એની શરૂઆત જે મેઘદૂતનો પ્રથમ શ્લોક જે છે ને એની શરૂઆત એમણે કશ્ચિત શબ્દ ઉપરથી કરી હતી. અસ્તિ કશ્ચિત વાગ વિશેષ, આવું જ્યારે કાલિદાસની પત્નીએ એમને કહ્યું ત્યારે એમણે અસ્તિ શબ્દ ઉપરથી કુમાર સંભવ, કશ્ચિત શબ્દ ઉપરથી મેઘદૂતમ અને વાક શબ્દ ઉપરથી રઘુવંશ મહાકાવ્યોની રચના કરી. તો આવા વિદ્વાન કવિ એ આપણા સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયા. બંને શ્લોકોનો ઉદાહરણ, બંને શ્લોકોનું લક્ષણ અને બંને છંદ જે છે એના લક્ષણ ઉદાહરણ તૈયાર કરજો અને એમાં આપેલી આ બેઠી સમજૂતી આપણે લખવાની થાય. 2 માર્ક્સમાં આ પૂછાય છે. તો આમાં હવે જુઓ તો તમને આ મંદાક્રાંતાની વાત કરીએ તો અહીંયા તમને જુઓ પહેલું જે ચરણ હતું એટલે કે પહેલી લાઈન એને જ સમજાવી છે. એટલે આપણે પણ બોર્ડની અંદર કે અથવા તો આપણી પરીક્ષાની અંદર તમે 12મામાં આવશો ત્યારે પણ તમારે છંદ ભણવાના આવવાના છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે એક લાઈન જ સમજાવવાની રહે અને એના આપણે ગણ છૂટા પાડવાના રહે. એટલે આમાં તમને જે ચોપડીમાં જે આપ્યું છે એ બેઠે બેઠું તમે લખી નાખો તો તમને એના 2માંથી 2 માર્ક્સ મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આની પછીના લેક્ચરમાં ફરી કોઈ પાઠ સાથે કે ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આ બંને છંદને તૈયાર કરજો. ઓકે, ધન્યવાદ.